મીઠી મધુરી વાત ભાગ 41 તારીખ 28/6/2026 વચનામૃત વડતાલ પ્રકરણનું 8મું. મુનિ દુક્કડ સરોદા લઈને કીર્તન ગાતા હતા. તમે તે સમયે શ્રીજી મહારાજે અંતરદ્રષ્ટિ કરી ધ્યાન મુદ્રાયુક્ત થઈને થોડીક વાર દર્શન દીધા. ધ્યાન મુદ્રાએ બેઠા મહારાજો. કેનું ધ્યાન કરતા છે કહી દો. જો આપણે તો આપણું ધ્યાન કરીએ કોઈ દી. આપણું ધ્યાન કરીએ તો ઘણું કહેવાય. અત્યારે આપણું ધ્યાન એટલે અંતરદ્રષ્ટિ કરવાની એમ આપણી. ક્યાં પહોંચ્યા છે, શું કરીએ છીએ, શું નથી કરતા, શું બાકી છે, શું થઈ ગયું છે, એમ અંતરદ્રષ્ટિ. કેટલા કાચા છીએ, કેટલા પાકા છીએ, એ આપણું સ્વજીવન જોવું એમ. તો ભગવાન વળી અંતરદ્રષ્ટિ કરીને આપણે શીખવા માટે બેઠા હતા. પછી થોડીક વાર દર્શન દીધા. નેત્રકમને ઉગાડી સર્વે સભા સન્મુખ જોઈ બોલ્યા, હવે સર્વે સાંભળો, વાત કરીએ છીએ. સાંભળો. આ નેત્રની જે વૃત્તિ તે અરૂપ છે. નેત્રની વૃત્તિ અરૂપ છે, દેખાતી નથી. તો પણ તે વૃત્તિના આડું કાંઈક સ્થૂળ પદાર્થ આવે ત્યારે તે વૃત્તિ રોકાય છે. એક્ઝામ્પલ, અત્યારે તમે આમ સીધા મને જોઈ શકો છો ને. હવે જોવાનું બંધ થઈ ગયું ને. અરૂપ છે બરાબર, છતાંય સ્થૂળ પદાર્થ આડો આવ્યો, હાથ આડો આવ્યો અથવા પેપર આડો આવ્યું તો દેખાતું બંધ થઈ જાય છે એમ કીધું. માટે એ વૃત્તિ પણ સ્થૂળ થઈ ને પૃથ્વી તત્વ પ્રધાન છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વમાં પૃથ્વી તત્વ પ્રધાન છે. ને તે વૃત્તિને જ્યારે પરમેશ્વરનો ભક્ત, સાંભળજો, પરમેશ્વરના સ્વરૂપમાં રાખે છે વૃત્તિને, ત્યારે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે પીળી ભાસે છે નહીં. અને જેમ કરોડીઓ હોય તે પોતાની લાડને એક સ્તંભથી બીજા સ્તંભ સુધી લાંબી કરે. હવે આ વસ્તુ છે ને, કરોડીઓ અને એની લાડ એક થંભથી બીજા થંભ લાંબી કરે. લગભગ 99% અને 99% શહેરના વિદ્યાર્થીઓને ભલે પછી કોલેજ કરી હોય એમાંથી 1% આ વાતનો અનુભવ કે ખબર પડે. આ 2 થાંભલા છે ભાઈ. હવે આ થાંભલાથી આ થાંભલે કરોડીઓ જાય એમ વાત આવી બરાબર. ત્યારે કીધું કરોડીઓ જ્યારે આ થંભથી જાય બરાબર, જેમ કરોડીઓ હોય તે પોતાની લાડને એક થંભથી બીજા થંભ સુધી લાંબી કરે. આ થંભ લાંબી કરે પછી એક કરોડીઓ ક્યારેક તો આ થંભ ઉપર જાય અને ક્યારેક તો આ થંભ ઉપર જાય બરાબર. તે ક્યારેક 2 થંભને મધ્ય બેસે. હા, તેમ આટલું ખાલી કરોડિયાની વાત ખાલી. કરોડિયો એટલે એક પ્રકારનું ઝીણું, એ કરોડિયો તો ખબર પડી જાય બરાબર. એને કંઈક અંગ્રેજીમાં કંઈક કહેશે મને ખબર નથી. એ એના મોઢામાંથી એવી લાડ કાઢે અને લાડને આધારે આવેલો જાય અને પછી લાડ આમ બંધાઈ જાય દોરીની જેમ. પછી જાય ને આવે. અને ક્યારેક એ 2 થાંભલાની વચ્ચે એવી નેટ ગોઠવી દે, આખી રાત કામ કરે. દિવસે કામ ન કરતો હોય, આખી રાત કામ કરે. આખી આમ નેટ કરી દો. આમ થાળી આપણી ડીશ હોય ને જમવાની, એવી ડીશ આખી નેટ, ને એમાં એ વચમાં હોય કરોડીઓ. અને પછી સવાર થાય ત્યારે ગાયો, ભેંસો, બળદો, માણસો ચાલતા હોય અને ક્યારેક રસ્તાની વચ્ચે પણ કર્યું હોય, ક્યારેક સાંકડો રસ્તો હોય ત્યારે પણ એને કર્યું હોય બરાબર. અને કરોડીઓ એ લાડમાં ગૂંચવાઈ ગયું હોય, પછી નીકળી શકે નહીં, એમાં જ એનું પૂરું થઈ જાય. હા, માયારૂપી કરોડીઓ છે. આપણે લોભી જીવ, જેનો જીવ લોભી વૃત્તિવાળો છે એ એક કરોડીઓ છે. અને પૈસો, જે લોભ વૃત્તિ, એની માયા છે. એમાંય ગૂંચવાઈ જાય અને જય સ્વામિનારાયણ થઈ જાય પૂરું. અતિ લોભ સારો નથી. હા, અતિ લોભ સારો નથી. યોગ્ય જગ્યાએ વાપરવું. પાણી ભર્યું છે ને, એમણે પાણી ભર્યું છે ને તો ખરાબ થઈ બગડી જાય, ગંધાય. એ પાણી જેમ બહતા હોય ને પાણી, તો ભલે વાલા પાણી
શુદ્ધ રહેતા હોય. હા, એટલે આમ જે બે થાંભલા છે, એક થાંભલો આ અને એક થાંભલો આ, એમાં વચ્ચે કરોડિયો જેમ ફસાઈ જાય છે, એમ આ એની માયા એ કરોડિયાનું ઝાડું છે, અને લોભી વૃત્તિવાળો માણસ એ કરોડિયો છે. હાલો આગળ આટલી વાત. પછી આગળ હવે આ બે થાંભલા વચ્ચે કરોડિયો એની લાળને આધારે હાલતો હોય, બીજું કાંઈ ન હોય. લાળને આવું એક ઝીણી દોરી સ્ટીક ઝીણી પાતળી સળી હોય ને આમ કરો ને તો તૂટી જતી હોય. હા, પણ એના મોઢામાંથી એવી એવી લાળ કાઢે. આપણે કઈ ભાષામાં કહેજો થૂંક. હા, તેમ કરોડિયાને ઠેકાણે જીવ છે, અને એક થંભને બીજા ઠેકાણે ભગવાનની મૂર્તિ છે, ને બીજા થંભને ઠેકાણે પોતાનું અંતઃકરણ છે. આપણું અંતઃકરણ અમે ભગવાનની મૂર્તિ, અને વચ્ચે જીવ. ને લાળને ઠેકાણે વૃત્તિ છે, આપણા નેત્રની વૃત્તિ છે. તે દ્વારા કરીને ધ્યાનનો કરનારો જે યોગી તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સંગાથે સંલગ્ન થઈ રહે છે, ને ક્યારેક તો અંતઃકરણને વિશે રહે છે, ને ક્યારેક તો અંતઃકરણ અને ભગવાન તેના મધ્ય રહે છે. અંતઃકરણ ક્યારેક તો ભગવાનના સંગાથે સંલગ્ન થઈ જાય છે, એ તદાકાર ભગવાનને સંગાથે થઈ જાય. અંતર્વૃત્તિ મારી બેસે ત્યારે હા આમ ભગવાનને જોયા કરવાનું. આમ હા હા આમે જોવાય, આમે જોવાય, બે જગ્યાએ જે ફાવે ત્યાં. હા, જે ક્યારેક તો અંતઃકરણ ને ભગવાન તેના મધ્ય રહે છે, અંતઃકરણ અને ભગવાન એના મધ્ય રહે છે. એમ વર્તતા થકા પૃથ્વી તત્વ પ્રધાન એવી જે પીળી વૃત્તિ તે જ્યારે જળ તત્વ પ્રધાન થાય ત્યારે શ્વેત જણાય, ને જ્યારે અગ્નિ તત્વ પ્રધાન થાય ત્યારે રક્ત જણાય, ને જ્યારે વાયુ તત્વ પ્રધાન થાય ત્યારે લીલી જણાય, ને જ્યારે આકાશ તત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય. પછી પંચભૂતનું પ્રધાનપણું મટી વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશે યુક્ત જણાય છે. પંચભૂતનું પ્રધાનપણું મટી વૃત્તિ નિર્ગુણ થાય. આ પાંચ તત્વ કીધા ને, પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ, બરાબર. તો એ બધી મટી જાય ત્યારે વૃત્તિ નિર્ગુણ જણાય છે. હવે આમાં જે કીધું લીલી પીળી લાલ ને બધી થાય, હવે એવો જેને અનુભવ થયો હોય આવી રીતે ધ્યાનમાં, એવા આપણે કોઈ સાંભળ્યા નથી કે આપણા સંપ્રદાયની અંદર ફલાણા સ્વામી કે ફલાણા ભક્ત કે ફલાણા મુક્ત એ આવી રીતે ધ્યાન કરતા, અને એ આવી રીતે વૃત્તિને પીળી ને લાલ ને સફેદ ને એ જોતા અને દેખાતી, એવું ક્યાંય સાંભળ્યું નથી કોઈએ કર્યું હોય, બરાબર. આવી રીતે ધ્યાન કર્યું હોય તો આપણે હજી સાંભળવામાં ક્યાંય આવ્યું નથી. નંદ સંતોથી લઈ અને આજ તારીખ સુધી એવું ક્યાંય સાંભળ્યું નથી. તમારા સાંભળવામાં ક્યાંક આવ્યું હોય, તમારા કોઈના અનુભવમાં હોય તો એ વાત તમે જાણો. હવે વાત આવે છે ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે, માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશય પવિત્રપણે રહેવું. હવે અહીંયા એટલી જ વાત લેવા યોગ્ય વાત ને જાણવા યોગ્ય ને સમજવા જેવી યોગ્ય અને તમને સમજાઈ જાય વાત, તમને મને બેને સમજાઈ જાય એ વાત એ છે કે ભગવાનના સ્વરૂપને આકારે થાય, માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય, આ વૃત્તિ રાખતા રાખતા પંચભૂતનું પ્રધાનપણું મટી જાય અને ત્યારે અતિશય પ્રકાશયુક્ત જણાય છે. હા, અને આમ ધ્યાન કરે ત્યારે ધ્યાનમાં પ્રકાશ 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 પ્રકાશયુક્ત જણાય છે, ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. પછી વૃત્તિ પછી ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય, ટૂંકમાં વાત આવે ધીમે 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 વાત આવે, શોર્ટકટમાં વાત નજીક આવી ગઈ કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી
એ વાત તો દરેકને માટે યોગ્ય છે અને જરૂરી છે, અને વાત એ કરવી જ જોઈએ. ભગવાન સ્મૃતિ રાખવાની વાત કરવી જોઈએ, અને ભગવાન સ્મૃતિ રાખવી જ જોઈએ. એ આપણે માટે ફરજિયાત બને છે. માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશય પવિત્રપણે રહેવું. સદા પવિત્ર ને શુભ વેશ, એવા સંતને નામું શીશ. સદા પવિત્ર અને શુભ વેશ હો. સદા પવિત્ર ને શુભ વેશ. વેશ એવો હોય શુભ, સૌમ્ય. હા, વેશ જોઈને કોઈ ભડકી જાય, બી જાય, નાના છોકરા ડરી જાય, એવો વેશ ભગવાનના ભક્તને એટલે ભગવાનના સંતને ન હોય. વાત આવી હવે ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રાખતા હોય ને એના માટે વાત આવી. જો એમ કીધું હોત કે ભગવાનના સ્વરૂપ વૃત્તિ રાખતા હોય તેને પવિત્રપણે રહેવું, એટલું કીધું હોત તો એ ન પતું. પછી એમ કીધું કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિ પવિત્રપણે રહેવું, તોય કંઈ વાંધો નહોતો. પણ પછી આ છેલ્લે કીધું એમ કે ભગવાનના સ્વરૂપ રાખતો હોય તેને અતિશય ભાર દીધો, ખૂબ વજન દીધો, અતિશય પવિત્રપણે રહેવું. પછી દર્શન આપ્યું, જેમ દેવને પૂજવાને તત્પર થાય ને દેવ સરખો પવિત્ર થાય. જો દેવની પૂજા કરે ત્યારે તેની પૂજાને દેવ અંગીકાર કરે છે, નહીંતર દેવને કોઈ વસ્તુની જરૂર નથી. દેવ ભૂખાય નથી, દેવ તરસાય નથી, દેવને શણગારે જોતા નથી, દેવને કોઈ વસ્તુ આભૂષણ જોતા નથી, દેવને કોઈ વસ્તુની જરૂર નથી. એ આપણા ભાવને પૂરો કરવા માટે બધું ગ્રહણ કરે છે. પણ જો આપણે પૂરેપૂરા પવિત્રપણે રહેતા હોય, અતિશય પવિત્રપણે રહેતા હોય તો જ દેવ આપણું ગ્રહણ કરે છે, અંગીકાર કરે છે. આટલી વાત રાખીને હવે અહીં કથાને વિરામ આપું છું. વિશેષ વાત નેક્સ્ટ ભાગમાં લેશું. જય સ્વામિનારાયણ.